એક દિવસ એક આલિશાન બંગલામાં એક મહેમાન આવે છે અને એ મહેમાન આવે છે જ્યારે એ આલિશાન બંગલાનો માલિક હોય છે એને મળવા માટે આવે છે. તો પહેલાં ગેટની બહાર આવે છે ને સિક્યુરિટીવાળાને પૂછે છે, ચોકીદારને પૂછે છે કે મારે અંદર મળવું છે. તો ચોકીદાર કહે છે કે 2 મિનિટ ઊભા રહો, હું અંદર વાત કરીને આવું. તો એ વાત કરીને આવે છે, અંદર ચોકીદાર લઈ જાય છે અને જે બંગલાના માલિક હોય છે એની સાથે મુલાકાત કરાવે છે. એ બંને વાતચીત કરતા હોય છે અને જે વ્યક્તિ આવ્યો છે એ થોડા સોગાદ માટે થોડા ફળ લઈને આવ્યો હોય છે. તો એ મકાનનો જે માલિક હોય છે એ કહે છે કે ચોકીદારને કે તમે લેતા હો, એમ કે ચક્કુને એવું આપણે આ ફળ અહીંયા કટિંગ કરીને અહીંયા જ બેસી અને એ જે આલિશાન બંગલો હોય છે એના બહાર એક બગીચામાં ત્યાં બેઠા હોય છે અને મંગાવે છે. તો એ ફળ કટ કરે છે અને જ્યારે ચોકીદાર ત્યાંથી જે દરવાજો હોય છે દરવાજા બાજુ જવા માટે, એટલે કે ચોકી કરવા માટે જવા માટે તૈયાર થાય છે, ત્યારે એ જે માલિક હોય છે બંગલાનો એ કહે છે કે ના ના ઊભા રહો, તમે કેમ ચાલ્યા જાઓ છો, તમારે પણ આ ફળ ખાવાના છે. અને એ બંગલાનો માલિક જે આ વાત કરે છે એ જોઈને પેલો જે મહેમાન હોય છે એ વિચારમાં પડી જાય છે અને એ એમ કહે છે કે તમે એક ચોકીદારને તમારી સાથે આવડા મોટા માણસ થઈને તમે એને સાથે એમ કે ફળ ખવડાવો છો. ત્યારે એ જે બંગલાનો માલિક હોય છે એ બીજો કોઈ નહીં પણ એ બાબા સાહેબ આંબેડકર, આપણા ભારત દેશના બંધારણના ઘડવૈયા એટલે બાબા સાહેબ આંબેડકર એ બંગલાના માલિક હોય છે. અને એ એમ કહે છે કે હું ભલે ગમે તેટલો મોટો માણસ રહ્યો, ગમે તેટલું મારું માન રહ્યું, પણ છતાં હું જો મારા અંદર માનવતા જો ભૂલી જાઉં તો મારે જીવન જીવવાનો કોઈ અધિકાર નથી. થેન્ક યુ.